હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અત્યારે સવારે આવ્યા છીએ બ્રેકફાસ્ટ કરીને. મારા નણંદ છે અને દીદીને એ લોકોનો ફ્લેટ જોવા માટે. હજી તો બને છે, એટલે સેમ્પલ ફ્લેટ અત્યારે રેડી છે, તે જોવા બધા આવ્યા છે ફેમિલી સાથે. એ લોકો અત્યારે રોકાવા આવ્યા હતા, વીકેન્ડ છે ને એટલે સેટરડે સન્ડે. બાકી તો એ લોકોને એવો બહુ ટાઈમ નથી મળતો. છોકરીઓ મોટી થઈ ગઈ, સ્કૂલ ને બધું ચાલુ હોય ને એટલા માટે. શું પૂછો? હમણાં તો આરામ જ્યારે ઉઠીએ ત્યારે ને એવું બધું હાલે છે. અહીંયા તો ટાઈમ ટુ ટાઈમ ભાગવાનું થાય. જોબ હોય બધા કેવા સવારમાં તૈયાર થઈ જાય નાઈ ધોઈ ન આપણે અહીંયા તો જેમ તેમ હાલતું હોય. જ્યારે મન થાય ત્યારે નાવાનું ને એવું ચાલતું હોય. ઘણું ડેવલપ થઈ ગયું છે ઇન્ડિયા. બહુ મસ્ત. રાજકોટ તો બહુ થઈ ગયું. જ્યાં જોઈ ત્યાં બિલ્ડિંગ છે અને હાઈ રાઈઝ બધા કેટલા થઈ ગયા છે. બહુ સરસ પાછા એમ. એટલે હજી તો આ બને છે. આમ જોવા આવ્યા છીએ સેમ્પલ ફ્લેટ કે જોઈ આવી. તમે આવ્યા છો ને તો અહીંયા સેકન્ડ ફ્લોર સુધી ચડીને આવ્યા. એમનો તો હજી ઉપર છે, 6th ફ્લોરે છે, ખાલી જોવા માટે. બહુ મોટો ફ્લેટ, 2600 કાર્પેટ જેવું છે લગભગ. એમ તો સેમ્પલ ફ્લેટ રેડી છે કે પછી આ જોઈ લ્યો પછી ત્યાં જઈએ. અહીંયા મિશ્રીને હાથ પકડીને ફરે છે દિયા કે પડી જાય ને, એટલે બધા જોવે છે. હવે અહીંયા સેમ્પલ ફ્લેટ જોવા આવ્યા છે કાકુસ. બહુ મોટો એરિયા. હા, આપણે કહેવાય ને લાઉન્જ બહુ મોટો લાઉન્જ, બહુ જ મોટું હોલ કે ને. અહીંયા ઓલો ખાંચો છે મંદિરનો. હોલમાંથી એ મંદિર દેખાય એવી રીતે જોયું. આ કિચન, આમાં ડબલ સીટિંગ છે. એક અહીંયા આવે, એક અહીંયા આવે. પછી ડાઇનિંગ અહીંયા રાખી દે ને કિચન આટલું મોટું. જો સેમ્પલ ફ્લેટ છે આ તો. સ્ટોર રૂમ, રૂમ એ બહુ મોટા છે જોઈએ ને. પણ એટલા કાર્પેટ હોય એટલે હોય ને મોટું. નેક્સ્ટ ટાઈમ આપણે આવશું ત્યાં રેડી થઈ જશે મને લાગે. 2 વર્ષ વાર લાગે. હા, ચલો જોઈ લઈ પછી જાય હવે ઘરે. બસ જો ઘરે આવી ગયા પાછા. ફ્લેટ જોઈને રસોઈ જો અત્યારે મયુરી ને બધા રસોઈ કરવા માંડ્યા. શું બનાવે છે મમ્મી? હજી શાક આવીને વઘારશે ભીંડાનું. રસોઈ મસ્ત થાય એટલે. ને અમે રોટલી બનાવી. હા, મયુરી ને નેનું ચારું મારી બે બેન રસોઈ કરે છે અને અમે કેટરિંગ હાયર કર્યું છે. આ તમે જોઈ શકો બધાને કપડાં. વાહ, આ ઓલા બેન્ડ બાજા ના હોય એવું લાગે. પ્રેમ જોવાનું. આજે ફાર્મ હાઉસ જવાનું છે. આ નાની બેન છે એના ફાર્મ હાઉસમાં. હા, એટલે મારી નાની બેન એટલે આ મોટા બેન છે નેન્સી ને ચાર્લી. નામ થોડા ઇંગ્લિશ છે ગુજરાતી. આ મારા બા છે એને હાથમાં પાટો આવ્યો છે. કામાં શું થયું? કોને કે નહીં, આ ઓલો વિડીયો ઉતારું તમે જોતા હો ને ટીવીમાં, એ ઉતારું છું. તો શું થયું હાથમાં એમ કયો? પડી ગઈ. સત્સંગમાં ગઈ હતી. સત્સંગમાં ગયા તા પડી ગયા. કા રિકવર થઈ ગયું છે ને? પાટો છોડવાનો છે. ડોક્ટરે કીધું તું પાટો થોડોક બાંધવાનો, પણ એ બા કે મને હવે દુખતું નથી, કાઢી નાખો. અમને કે અમારાથી ના નીકળે. ચાલો રોટલી પછી શાક વઘારશે, પછી રસ રોટલી સંભારો ને એવું બધું છે. વાહ, ઈંડાનું મસાલાવાળું શાક. ગઈકાલે કર્યું હતું કઢી ભાત ને, એટલે આજે ભાતની ના પાડી. હા, તો બધા કે નહીં ખાવું. પછી હમણાં પાછું કેવું બધે જમવા જવાનું હોય છે ને, એટલે બધું નવું હોય જ છે ખાવાનું. આજે રાત્રે બહાર જવાના છે. વાંધો નહીં, ચાલો. હા, અત્યારે 4:30 વાગ્યા છે અને જમીન થોડી વાર બધા સૂઈ ગયા હતા ને અત્યારે પહોંચ્યા ફાર્મ હાઉસ. બધા જોવે છે ને રમે છે. હલો, ફાર્મ હાઉસ આવ્યા, જોઈ લઈશ. કિચન છે મસ્ત છે. આખું ઓલી બાજુ ઘઉં વાવ્યા છે, કેવું સરસ લાગે, લીલું છો. જોઈ લઈ હમણાં. હા, આ રૂમ જો બધું વસાવેલું જ છે સરસ.
ચેર છે એટલી બધી. હાલો આ બંધ કરવું જ કે ભલે ને પીયું મસ્ત છે. તો રાતે રોકાવાય એવી રોકાવાય એવું જ છે. હા ના એક કાર થોડા વહેલા આવી ગયા હતા આ લોકો 10-15 મિનિટ તો બેડમિન્ટન રમવા છે. હવે ચા મૂકવાની છે અહીંયા મમ્મી ને એ લોકો બધા બેઠા જ પપ્પા ચાનું બધું લઈ આવ્યા છીએ એટલે અહીંયા બનાવશું હવે. આજ ઘરે ચા નથી પીધી કા સાંજની એટલે અત્યારે બનાવીને પીએ. આ કેવું લાગે મસ્ત જોયું ઘઉંનું આખું લીલું લીલું. પછી ચાય ચક્કર મારવા બતાવી. અહીંયા ચા મૂકી છે આદુ એલચી વાળી ઉકળે છે જે પાણી ને બધા રમે છે. કુશલો રમાડે બે છોકરી. બહુ જ સરસ ફાર્મ છે. અહીંયા વાતો કરીએ છીએ અમે બધા. ચા ઉકળે એટલી વાર પછી નાસ્તો કરી પછી જઈએ અમે બધે ફરવા. જો બધા નાસ્તા લઈને આવ્યા હતા નાસ્તા કર્યા ચા પીધી હવે જાય છે ચક્કર મારવા બધે. વડીલો આ બધા બેઠા છે મમ્મી પપ્પા ને અમે બધા જાય છીએ વાડીને ચક્કર મારવા. અંધારું થાય એ પહેલાં જોઈ આવીએ એટલે હું પૂછો હાલો જોવા જાય છે શું વાવ્યું છે. આ જામફળ છે જો ઓલી બાજુ ચીકુ છે. ઓહો કેટલા બધા એમ કીધું આખી લાઈન છે ને એ જામફળના છે અને અંદર જેટલા ઓલા બધા છે ને એ ચીકુ. હા રિયા જો ચીકુ આ બધું હા રિયામાં કેટલા એટલે આ ચીકુ છે તો જામફળ ઓલું આગળ હતું એ અહીંયા તોડ્યા જ જામફળ. હા હેલો જય આ શું છે આ જો છે હા જોયું ઓહો કેટલા બધા ના લીંબુ નથી બોર બોર છે બોર. વાહ કેટલા બધા બોર છે. હા હારિયા હા છે આ કઈ યલો જેવું યેલો તો નથી ગ્રીન જ છે તોય ગ્રીન હોય ચાખી જોઈ અહીંયા છે કે બોટ તો હજી કાચા છે જામફળિયા જો ક્યાં ગયા આમાં જો કેવા છે મોટા આ રહ્યું જો હા આ રહ્યું આ બહુ મોટું બહુ સરસ છે. આ પાકું હોય છે થોડું યલો છે જો આ ટ્રાય કરી ચીકુ ઘણા બધા ચીકુડી છે. આ નાનું જો જામફળનું જ લાગે. અહીંયા છે ને મને લાગે જલ્દી ઉગે આપણે ઠંડી હોય ને એટલે વાર લાગે. તડકો જોઈ ને તડકો આપણે ઓછો મળે અહીંયા એટલે થોડું વાર લાગે. બોર ને આવ્યા ઘણા છે જો આખા બધા ચીકુ જ દેખાય છે. આપણે બોર વાવ્યા જ છે ને હા એટલે હવા વાવ્યા બોર નથી પણ એને કઈક કહેવાય શું કહેવાય જુજુબી ઝુઝુબી. હા અવાજ લાગે નાની સાઈઝ હોય આમાં. બાજુનું ખેતર છે એ આપણા કાલરિયા છે શેડેડ છે એમાં ચીકુ બધા ઓલા બતાવી ગયો ને ચીકુ જામ હે બધા આમાં બોર છે તો તમે આયલા જાવ છો કયો તો ખરી. હા આ રહ્યો જો આ બધા અત્યારે ચીકુની બધા આવશે હમણાં પણ અત્યારે હવે મહિનો 1.5 મહિનો હવે ખાલી બાકી છે. પછી આમાં પુષ્કળ છે આ બધી જગ્યાએ ને એટલા મીઠા છે કે ડાયાબિટીસ વાળાને ડાયાબિટીસ નાળિયેરી આ ત્રોફાઈ છે આખું લાઈન છે જો આખી આ 50 નાળિયેરી છે ટોટલ આખી લાઈન. ઓહો અને આની અંદર આ જે હોજ છે ને એ આખો ટૂંકમાં 12x25 નો આખો હોજ છે એટલે એની અંદર ટૂંકમાં આખું પાણી ભરી લઈએ અંદરની સાઈડ અને પછી અહીં જો નીચે વાલ છે હા એ વાલ છે એમાં એક વાલ તમે ખોલી અને ક્યારાની લાઈન ખોલ નાખીએ એટલે આખે આખી 50 નાળિયેરી છે નાળિયેરી છે એમને મજા આવે છે ને ભર્યું છે ને પાણી
ભર્યું છે ભાઈ. એમાં આ લોકો કહેતા હોય ને કે સ્વિમિંગ પુલ છે કે નહીં, મેં કીધું અંદર છે જ, પડવું હોય તો પડવા જેવું છે. ઉપર આવી શકે એમ જવાનું કા? હા બસ ઉપર આવી શકે એ જઈ શકે આમ. હા, નવા એવું છે સરસ જ હોય. તો જાય હું જોઈ આવું ભલે રહ્યું એમને મોબાઈલ પછી હાલે છે ને પાણી? ભાઈ નવા જેવું લાગે છે ને? બતાવી દે હવે ઉપરથી મોબાઈલ હાથ આવે. મોબાઈલ આ જારી આવી આખું છે. ભરેલું છે. પાણીમાં મોબાઈલ ન નાખવું. આ ઘઉં આવ્યા છે આજ વેધર સારું છે હે હા ફેન્સિંગ બાંધી એટલું આ કેટરિંગ વાળા છે બે બેન એક ત્રીજા ક્યાં ખોવાઈ ગયા જો આઈલા આવે છે એટલે કામ તો ઈ એક જ કરે તમે આસિસ્ટન્ટ છે કિચન ડિપાર્ટમેન્ટ હવે ચા એને બનાવી આઈપી અમે હાલો બધા વાવેલા છે આ બધા અત્યારે સીતાફળી છે આ તે એવા અમુક નવા બધા વાવેલા છે એ હવે જેમ જેમ હજી ઓલા થતા જશે એમ ડેવલપ થશે. એમાં છે ને જો અહીંયા આખી રહી ને જેટલી પોલ ફેન્સિંગ કરેલી રહી ને ઈ પોલ ફેન્સિંગ છે ઈ આપણો આવે સમજાય આ તો પાપડા ફેન્સિંગ તો એટલે આમ રાખેલી છે કે ત્યાં ઓલો આપણે પાણીનો ક્યારો નહીં આવે ને તો ઈ આપણા અંદર નો આવે ખેતરમાં એટલે આ કોનું છે આ શું છે આ જમીન આ જ્યાં સુધી આ છે ને હા આ આપણું જ છે. હા આ જે આખી રહી ને ફોટો હજી જો અહીંથી આમ તમને દેખાશે આ તો હતી આ કરી આજી પાછળ આજી કાંટાવાળી જે આપણે કરી ને ઈ આપણે કરી કારણ કે ન્યાઉથી આપણો હક છે. હવે જો તમે અત્યારે ન કરો તો ભાઈ ઘણી વાર ભાઈ આ કપાઈ જાય બદામ લાગે મોટા પાન છે તો મોંઘી પડે ને પાપડા. લાગે જ છે બદામના પાન ના પા મોટા પાન છે પછી ઊંચી જો ઊંચી થઈ છે હમ એ કેટરિંગ વાળા બેન તમે જ કામ કરો છો આ બે નથી કરતા એવું છે હેડ છો એમ ને તો આમાં બધા એકબીજા પોતે એમ કે હું હેડ છું અમે સંપીને કામ કરીએ સંપીને કામ કરી અમે એવું નથી રાખતા કે આજ કરે બોલા કરે થાય તો એ બીજા હેડ થઈ જતા હોય અહીંયા બીજા હેડ હોય એવી રીતના હોય નીસુ આંબલી ના કહેવાય એને તે ખાધું જામફળ કાતરા કહેવાય શું કહેવાય કાતરા જ કહેવાય ને હા તો આમાં ચીકુ ઘણા બધા છે
હું રમાડું ઈ તો રમે છે આ વખતે. શું રમાડો છો? હાય ગાઈઝ, અમે લોકો એકચ્યુઅલી હાઉઝી રમી છીએ. એકચ્યુઅલી હા, પછી અચ્છા ઉતારો ના શું કે છો? બસ કઈ નહીં થઈ ગયું. ચાલુ છે ચાલુ. સૌથી પહેલા હાઉસી માટે 50-50 રૂપિયા બધાય પાસેથી ઉઘરાવે છે કા આમાં બધે હે છે ને બધે ઉઘરાણી કરે. પીળી નોટ ઘર ઘરના છીએ પણ એવી રીતે રમીએ છીએ. આ 50 રૂપિયાની એક ટિકિટ આવી ગઈ છે, બધાને આવી ગઈ ને. હા, પણ જે જીતે ને ઈ ઓલું ઇનામ જાય ને, એટલે એવી રીતે નક્કી કર્યું કે એવી રીતે રમીએ એમ. અમારા તો અપાઈ ગયા છે, બાકી છે. પૈસા નંબર બોલીશ. તમારા કાર્ડમાં છે ને જુદા જુદા નંબર હશે. અગર હું જે નંબર બોલું ઈ તમારા કાર્ડમાં હોય તો તમારે ખાલી એને અહીંથી આમ પ્રેસ કરી અને આમ ફોલ્ડ વાળવાનો છે, તોડવાનું નહીં, વાળવાનું છે. ખાલી વાળવાનું છે. બરોબર. હવે એવી રીતે જુદી જુદી હશે. આ તમારે પેલી લાઈન થઈ જાય ને તો તમારે કહી દેવાનું અમારે જે સૌથી પહેલા કેસન કે એની પેલી લાઈન થઈ ગઈ એને 50 રૂપીસ મળશે. બરોબર. એવી જ રીતે બીજી લાઈન હોય, ત્રીજી લાઈન હોય. શું કહેવાનું પેલા સીધું થાય એટલે થઈ ગયું એમ. મારે ફર્સ્ટ રો થઈ ગઈ. મારે ફર્સ્ટ રો એમ નહીં, સેકન્ડ થઈ તો પેલા ગમે તે ચાલે. ગમે તે ચાલે. ગમે એમ. આખી ઉભારી મને છે ને પહેલા 1 મિનિટ અને 50 ના છૂટા હોય ને તો આપો. દોમાં છે તમારે આ તો લેતા જ આવી 50 વાળી એટલે 50 ના બે જોઈત ને. 50 ના જેની પાસે હોય ને એ આપો. 8 નોટું 50 ની જોઈશ મારે. લાવ લેતી જાવ તો ઓલી પૂરી આવશે તો મોટી ઓલી આખી આવશે તો વાળી હોય ને આખી હાઉસિંગ ને તો બે કાઢી લીધી. હલે તો પછી ફર્સ્ટ રો, સેકન્ડ રો, થર્ડ રો, 4 કોર્નર, લકી નંબર, ઈના મીના ડીકા અને ફર્સ્ટ 7. બરાબર. સમજાઈ ગયું બધાને? ઈ નહોતું. એટલે પહેલા 7 થઈ જાય ને તમારે એટલે કહી દેવાનું. પછી ગમે ત્યાં ગયા હોય. તમે અહીં આવતા રહ્યો મમ્મી. એવું. ના ના ઓલા ત્યાં બેઠા ના, ના. એને મમ્મીને રહી જાય છે તો ત્યાં બાજુમાં બેસી મમ્મી વળી આ 50 નો નામ આવે. ના, હું રમું છું એને બેનને છે ને. હાલો હવે રમીએ. હાલો નંબર ફેરવે છે ને. ચાલો કયો, હાલો સ્ટાર્ટ થાય છે. હાલો કયો નંબર. હાલો રેડી. યસ. ચાલુ થાય છે. પહેલો નંબર છે 42. આવું હાલો. નથી એ ભાઈ. અને ધ્યાન રાખજો રિપીટ હું નહીં મારું. રિપીટ નહીં થાય, 2 વાર નંબર બોલશે ઈ. બીજો નંબર છે 76. 76. બોલ તારા નંબર બોલ. થઈ ગયું એમ આને કે? બોલવાનું. કેટલા થયા? 7. ફર્સ્ટ 7 નંબર થઈ ગયા મિશ્રીના. થઈ ગયા વેરી. જાઓ કન્ફર્મ કરી આવજો. પેલા ચેક કરાવશે. ચેક કરશે પેલા તો હાલો. બધા બહુ તૈયાર છે ભાઈ. પેલા ચેક કરશે, વેલિડ હશે, પછી 50 ની માંડ કાઢશે. હાલો થઈ ગયું. થઈ ગયું છે? બરાબર છે ભાઈ. હાલ્યો 50. હાલો પતી ગયું. ઈનાને થયું કે ડીકા થયું ઓલું છેલ્લું કોલમ વાળું. અને ત્રીજા દિન થયું ફર્સ્ટ રો. એ રો ચેક થાય છે હવે. ને મિશ્રીને થયું 3 થયા, હજી 7 હોય ને એમાંથી. ચાલો મીના થઈ ગયો. મીનાનું ચેકિંગ થાય. હાલ લે થઈ તો ગયું. થઈ ગયું હવે મેં જોયું. કોને? Sure? બધાય ચેક કરીશું હું તો નહીં. હા હા નંબર ચેક થાય છે પછી જે મળે ઈ. હા વચ્ચેનું કોલમ પેલું બાકી ને કોલમ. હા હા 31 થી 60. હજી ઈ ના બાકી છે. 4 કોર્નર ફૂલ હાઉસી એ બધું બાકી છે. બેસો બેસો ને બાજુમાં બેસી જાવ ને. થયું કે નહીં બરાબર? એને ટેકો કરો શીખડાવો.
હાલો 50 કાઢ લે એટલે આપણે ઘરના નીકળી જઈએ. હા હાલો મીનાય થઈ ગયું. મીના ને ડીકા થઈ ગઈ. આ કઈ ગઈ હોય આ છેલ્લી ત્રણ ટીકા તો થઈ ગયેલી છે. શું થયું? થર્ડ રો થઈ ગઈ જો આપણે બધી બારી. વાહ આપણે ઘરના 150 રૂપિયા નીકળી ગયા. હા બસ આપણે ત્રણેય ખાધી. જોઈ લ્યો અમારે 150 નીકળી ગયા. ના ના એને બહુ એ કુશલ ના ના કઢાય એક જ કઢાય. નકર પછી માં શું થાય હવે? બહુ નંબર ચેક નહીં કરવા પડે કેમ કે બારીઓ ખુલતી જ નથી. બહુ ઓછા નંબર જો છે ને ખુલ્લા થઈ ગયું ભાઈ. હાલો અમારા ઘરના 150 નીકળી ગયા છે. મમ્મી ને લકી નંબર નીકળો 17. 50 લેવા ગયા છો માસી ને ઈના થઈ ગયો ફૂલ આવશે જ બાકી છે ખાલી નંબર ચેક કરે છે. શું મિશ્રી એક, બે, ત્રણ. મજા આવે હે પપ્પા ચા. એને 50 રૂપીસ મળી ગયા એટલે પકડીને બેઠી છે ત્યાં. ફૂલ આવું છે જીજાજીને થયું છે તો ફોન આવ્યો એટલે ઈ નંબર અહીંયા ચેક કરે છે. હે હા તારે થઈ ગઈ ઈ તમારું લેવા આવ્યા. મારી બદલે ઇનામ લેવા આવ્યા હા હાલો આવી ગયું છે ને. હવે જીજાજી પછી આ દીદી ને થઈ ગયું ફૂલ આવશે. કેટલા 4 છે ને? નંબર ચેક કરે છે. પેલા અમારે બે નંબર જ નહોતા આવતા કાંઈ ને હવે એને જો ફૂલ આવશે થઈ ગયું. તમે એક કરી લ્યો હવે એક જ આવશે બાકી છે. લાસ્ટ થઈ ગયું. પપ્પા ને થયું ને થર્ડ ચારુ દીદી ને ની બે ને થયું એટલે એમાં ભાગ પડશે. છેલ્લો નંબર છેલ્લું આવશે. તો તમ બે 50 બેને વચ્ચા થઈ ગયા હાલો વાંચ આ છેલ્લી છે હતી દીકા. હા સોરી હા, 9 વાળા ને 50 તો અમે કીધું કે હવે આવશે તો રમી લીધું. હવે મ્યુઝિકલ ચેર રમ્યા. પાછો બીજો રાઉન્ડ કરવાના હતા પછી વિચાર્યું કે કંઈક દોડા દોડીને રમીએ ને તાર છોકરા મજા આવે. ચેર ગોઠાવી. હા શું થયું? મોબાઈલમાં કરવું હોય તો એમ. હાલો હું રમાડું છું ચલો હાલો હું રમાડું છું તમે રમાડું હાલો ભાઈ હું તો કેટલા મેમ્બર છે એ પ્રમાણે ચેર રાખીએ. હા હાલો હવે બધા રમીએ છીએ થાળીને ચમચીથી વગાડે છે. આરતીનો ટાઈમ છે સંધ્યા છે આરતી થાય છે. હું જ રહી ગઈ વિડીયો કરવામાં જો. હવે આપણે રમાડી હાલો હાલો દોનો. લોકો મારી બેન રહી ગઈ લ્યો હવે થોડુંક ચીટિંગ એ હા કરીએ કે હાલો 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 મંડો ભાગવા. થોડુંક હલાવજો એટલે ઢોસો ખાઈ હો કે બધા. રહી ગયા દાનો રહી ગયો. રહી ગયો હાલો ઈ બાજુથી એક હવે કુશલ આવી ગયા છે મારી ટીમમાં. મિશ્રી માટે સેક્રિફાઈસ કર્યું જ કા કુશલ. પાછું વડાઈ ના વચ્ચે ને વડાઈ નહીં હો ભાઈ નકર કેન્સલ હાલો આપણે અહીંયા ઈ ચકીએ કુશલ અહીંયા. હાલો પ્લેયર બદલી ગયા છે. સંધ્યા આરતી થાય છે એવું. રહી
રહી ગયા અવતાર્યો અહીંયા અવતાર્યો હાલો લેડીઝ જ છે હવે અમે આ જેન્ટ્સનું કામ જ નથી આમાં કામ જ નથી આ બધું લેડીઝ અત્યારે સર કરી લીધું છે બધા લ્યો માસી રહી ગયા હાલો માસી નથી હરાઈ વાહ હવે લાસ્ટ રાઉન્ડ છે નીકળી ને એના ભાઈ નેન્સી ભાઈ એ બે છે એ હાલે એ ભાઈ હાલો હાલો નેન્સી ભાઈ જીજાજી ને ઘરે જવું છે જીજાજી ને ઘરે જવું છે એટલે દીદી ને જીતાડે ને ચશ્મામાંથી ને આમ સાડીમાં દેખાતા હવે આંધ્રો પાડો રમીએ છીએ મિશ્રી બેન પકડાઈ ગયા ટાઈટ પડશે એટલે એને એવું રમવું હતું એટલે નાનો એરિયા કરી નાખ્યો એટલે નહીં દેખાય રૂમાલ બાંધવાની જગ્યાએ રૂમાલ બાંધવાની જરૂર જ નહીં હા ચશ્મામાંથી આંખ ખોલશે મને આ તો લાગે જ ડાઉટ આનો બધે બેસી You're right. Oh, left. દોડ હવે કુશલ નો દાવ હાલો ફાર્મ હાઉસ છે એવા છે અહીંયા શ્રીરંગમમાં ઢોસા ખાવા માટે સાઉથ ઇન્ડિયન બધાને ભાવે ને એટલે વેઇટિંગ હતું 1 કલાકનું હવે પછી વારો આવ્યો છે સન્ડે છે એટલે થોડું બિઝી છે આજે મીશુબેનને ક્યારની ભૂખ લાગી હતી મને કે કંઈક નાસ્તો દે એવું કહેતી હતી ને બારે વેટિંગ પણ કાંઈ આપ્યું નહીં એટલે હવે ઢોસો ખાઈ લે શાંતિથી મસાલા ઢોસાવાળાને આવી ગયા છે મૈસૂર મસાલાવાળા રાહ જોવે છે સાંભાર પીવે છે જો મૈસૂર મસાલાવાળા આવે જો